શહેરમાં સ્વર્ગસ્થ સુખદેવ પ્રેમાનંદ કાછા પટેલના સ્મરણાર્થે ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટમાં શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું। વડોદરા ખંડેરાવ માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટ ડાયરેક્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા સુખદેવ પ્રેમાનંદ કાછા પટેલના તાજેતરમાં જ દેવલોક પામ્યા છે। ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી દ્વારા તેમના સ્મરણાર્થે સૂચિત રીતે આજરોજ બંને માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો। સ્વર્ગસ્થ સુખદેવ પ્રેમાનંદ કાછા પટેલના સચોટ માર્ગદર્શનથી આજે ઘણા વેપારીઓ આગળ વધ્યા છે, જેથી આવા શિક્ષિત અને સમાજ માટે તત્પર રહેનારા વ્યક્તિ જ્યારે દેવલોક પામ્યા છે ત્યારે સમાજને હર હંમેશા તેમની ખોટ ચાલશે, જેથી આજરોજ તેમના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યું હતું। અમારા વેપારી પંચ મંડળના પ્રમુખ આગેવાન એવા શ્રી સુખદેવભાઈ કાછા, એમની ખોટ તો કાયમ રહેવાની જ છે, કારણ કે સમાજના વેપારીઓને જે શાકભાજીના વેપારીઓને ધંધો કરવાની પ્રેરણા પણ આપતા હતા અને સાથે સાથે એમનું બલિદાન પણ એવું હતું કે એની ટાઈમ એ અમારી સાથે જ રહેતા હતા। અહીંયા ગમે ત્યારે પણ કોઈ તકલીફ ઊભી થઈ જાય તો એ આગળ પડતા રહેતા હતા, ચાહે કોર્પોરેશનનું હોય, ટ્રાફિકનું હોય કે ગમે તેનું હોય। પ્રમુખ હોવાથી એમને બધાને સારું માર્ગદર્શન આપીને કીધું કે જ્યારે બહાર જશો તો તમારો ધંધો 4 ગણો વધશે। એ જ છે અત્યારે કે જે દુકાનો લોકોએ 5-5, 7-7 લાખમાં ત્યાં લીધેલી અત્યારે કરોડોના ભાવ વેચાય છે। એ જ વસ્તુ છે કે એમના સચોટ માર્ગદર્શનથી આટલા વેપારીઓ અમે ખૂબ જ આગળ છે। અમને આવા વ્યક્તિની ખોટ 100% સમાજમાં પડે છે। એક બાજુ એ કાઉન્સિલર બી રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બી રહી ચૂક્યા છે, એક શિક્ષિત હતા, એ શ્રેષ્ઠ સ્કૂલમાં શિક્ષક પણ હતા અને હેતલ ક્લાસીસ પણ ચલાવતા હતા। ઘણા કાચા સમાજના છોકરા એમની હાથ નીચે ભણ્યા છે। એટલે એક શિક્ષિત પ્રમુખ અને એવા વ્યક્તિની ખોટ 100% અમારા સમાજને ચાલશે અને એના જ માનમાં આજે અમે અહીંયા એપીએમસી માર્કેટ અને ખંડેરાવ માર્કેટ એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે બંધ રાખ્યું છે।